નવલી નવરાત્રી સંસ્કારી નગરીનું આગવું નજરાનું છે। આન બાન શાન સમા ગરબા વિશ્વવિખ્યાત છે અને સૌ કોઈ ગરબાની રમઝટ મોડી રાત સુધી જમાવતા હોય છે। બહાર ગામથી આવતા લોકો માટે પણ એટલું જ આકર્ષણ આ ગરબાનું રહેલું છે। ગઈકાલે વડોદરા શહેરના મોગેરા મહેમાન ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા હતા। તેઓ પોતાની જાતને રોકી ન શક્યા હતા અને વડોદરા શહેરના નામાંકિત 4 ગરબામાં તેમને હાજરી આપી હતી। સૌપ્રથમ તેઓ સમા વિસ્તારમાં પહોંચ્યા હતા। સમા વિસ્તારમાં આવેલા બાળ ગરબા મહોત્સવની અંદર તેમને હાજરી આપી હતી। 20 મિનિટ સુધી તેમને ટૂંકું રોકાણ કર્યું હતું। કચ્છ કડવા પાટીદાર દ્વારા સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે એક બાળકીએ મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી હતી કે તેઓ તેમની સાથે ગરબા ગાવા માટે આવે, પરંતુ સમયનો અભાવ હોવાને કારણે તેઓ ગરબા ગાઈ નતા શક્યા। મેયરશ્રી અને સાંસદશ્રી આપણા વિસ્તારના લોકડાલડિયા મેયરશ્રી અને સાંસદશ્રી દ્વારા સ્મૃતિ ચિહ્નથી સ્વાગત અભિવાદન। આનંદીબેન પટેલ સમા વિસ્તારના બાળ ગોપાલ ગરબા મહોત્સવ ખાતે પહોંચ્યા તે પહેલાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ 4 રસ્તા પાસે દેખાવ કર્યા હતા। હાથમાં કાળા બાવટા લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા મોંઘવારીના મુદ્દા ઉપર અને ભારે સૂત્રોચ્ચાર કરીને તેઓ 4 રસ્તાની વચ્ચે આવી ગયા હતા। ઉપસ્થિત પોલીસે તેમને તમામ લોકોની અટકાયત કરી હતી। ચિરાગ સહિત બીજા 5 યુવા કાર્યકર્તા અને એક મહિલા કાર્યકર્તાની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। સૂત્રોચ્ચાર કરતાં કરતાં અચાનક જ આ કોંગ્રેસના કાર્યકર્તાઓ જાહેર રસ્તા પર આવી ગયા હતા। આનંદીબેન પટેલ પહોંચવાના હતા તેના 10 મિનિટ પહેલાં જ આ દેખાવો કરવામાં આવ્યા હતા અને પોલીસે તમામની અટકાયત કરીને સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી। આનંદીબેન પટેલે બાળ ગરબા મહોત્સવમાં આજે આપીને રવાના થયા એની થોડીક ક્ષણોની અંદર સરદાર પટેલ ગ્રુપના પાટીદાર સમાજના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા અને તેમને લોલીપોપનું વિતરણ કરીને ફરી એક વખત અનામતની માંગ બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। લોલીપોપનું આજે જે 9 દિવસ માં શક્તિના ગરબાનું આયોજન થયું છે ત્યારે આવા પવિત્ર તહેવારની અંદર અમે પણ જે અમે જે સારા બાબતોને લઈને અત્યારે અમારો સમાજ જે માગણી કરી રહ્યો છે એ અમારે અન્યાય ના થાય અને ન્યાય માટેની લડત મને એના માટે એક હકારાત્મક રીતે અમે નાના બાળકોથી માંડીને ભૂલકાઓને સરકારને જાણ થાય એ માટે જ અમે આ એક સારામાં સારું કાર્ય કરી રહ્યા છે, જેથી અમને પણ અમારા જે સમાજને જે અત્યારે અવિધાઓ પડી રહી છે એના માટે અમે એમની પાસે સારી રીતે સારી પેકેજ સાથે અમને ન્યાય આપે એ માટે અમે લોલીપોપ આપી છે। આનંદીબેન પટેલ આવ્યા હતા એટલે અમે કોઈના કહેવાથી કોઈના આવવાથી નથી કર્યું, બસ આજે સ્વયંભૂ આજે કરવાનું હતું એ જ અમે કર્યું છે અને આ ફક્ત નાના બાળકોને એક સારી રીતે ગરબા ગાવા માટે પણ આવી શકે અને પ્રતિકાત્મક રીતે બની શકે એટલા માટે જ અમે આયોજન કર્યું। ત્યારબાદ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં પહોંચ્યા હતા। ત્યાં પણ થોડો બખેડો ઊભો થયો હતો, કારણ કે ઘણા બધા યુવાનો સરદાર પટેલની ટોપી પહેરીને અનામતની માંગ સાથેની ટોપી ચિતરાવીને તેઓ ગરબા રમતા હતા। ત્યારે ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી જવાનો તેમને દૂર કરવાનો પ્રયત્ન કરતા તેમની સાથે થોડી ચકમક જરી હતી, પરંતુ ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને ગરબા કરતા હતા તેમને હટાવવામાં આવ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યાં પહોંચ્યા અને 20 થી 25 મિનિટ યુનાઇટેડ વેના ગરબા નિહાળ્યા હતા। ખૂબ સુંદર ગરબાનું આયોજન યુનાઇટેડ વે દ્વારા કરવામાં આવે છે અને ત્યાં પણ તેમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું। નવલખી ગરબા ફેસ્ટિવલમાં પણ આનંદીબેન પટેલે હાજરી આપી હતી। તેમની સાથે મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ જોડાયા હતા, વડોદરા શહેરના મેયર જોડાયા હતા। સૌ કોઈ ગરબા નવલખી ખાતે નવરાત્રી ફેસ્ટિવલના માન્યા હતા। ખૂબ સુંદર ગરબાનું આયોજન નવલખી ખાતે કરવામાં આવે છે। ટૂંકું રોકાણ ત્યાં પણ આનંદીબેન પટેલે કર્યું હતું। ત્યારબાદ તાળફળિયા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ પોતાનો થોડો સમય વિતાવ્યો હતો અને શહેરી 4 દરવાજા વિસ્તારમાં થતા ગરબાને આગવી પરંપરા પ્રમાણે જે યોજાય છે તે નિહાળ્યા હતા। આમ ગુજરાતના મોગેરા લોકલાડીલા નેતા આનંદીબેન પટેલ વડોદરા શહેરમાં થોડો સમય ગાળ્યો હતો।